નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગરના ટેકરા પાસે છોટા હાથી ટેમ્પો પલટી ખાઈ જતા 6 જેટલા લોકોને ઈજાઓ પહોંચી. તાપી જિલ્લાના સોંગર ટેકરા નજીક એક ટેમ્પોના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો રોડની નીચે ઉતરી જઈ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. જે બનાવમાં ઈજાગ્રસ્તોને સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. વ્યારા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના નીરવ અધવરીયુનો ભાજપમાં પ્રવેશ. વ્યારા નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં રાજકીય હલચલ તેજ બની છે. ભાજપ દ્વારા કોંગ્રેસના નીરવ અધવરીયુને ટિકિટ આપવામાં આવતા તેમણે ભાજપ કાર્યાલય ખાતે અગ્રણીઓની હાજરીમાં પક્ષનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. ટિકિટ મળતા જ પક્ષ પરિવર્તન થતાં શહેરમાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. તાપી જિલ્લામાંથી ઉમેદવારી માટે મહત્વપૂર્ણ જાહેરાત. બીજા શનિવારે પણ ફોર્મ ભરી શકાશે. તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. 11 એપ્રિલ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હોવાથી તે બીજો શનિવાર હોવા છતાં તમામ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીઓ ખુલ્લી રહેશે. રાજ્ય ચૂંટણી આયોગના નિર્ણય અનુસાર ઉમેદવારો નિયત સમય મર્યાદામાં પોતાનું ફોર્મ સરળતાથી ભરી શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યારા રાજકારણમાં મોટો રાજકીય ફેરફાર. જૂના નેતાઓને બહાર રાખતા અને નવા ચહેરાઓને તક આપતા ચર્ચાનો માહોલ. વ્યારા નગરપાલિકાની રાજકીય પરિસ્થિતિમાં મહત્વનો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગત ટર્મના પ્રમુખ રીતેશ ઉપાધ્યાયને બહાર રાખવામાં આવતા રાજકીય ચર્ચાઓ ઉગ્ર બની છે. બીજી તરફ કોંગ્રેસના નીરવ અધવરીયુને ભાજપ દ્વારા વોર્ડ નંબર 1માંથી ટિકિટ આપવામાં આવતા કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ બદલાવને કારણે શહેરમાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો છે. તાપી જિલ્લામાં હોટલ ગેસ્ટ હાઉસ માટે પથિક સોફ્ટવેર ફરજિયાત. તાપી જિલ્લામાં હોટલ ગેસ્ટ હાઉસ ધર્મશાળા અને મુસાફરખાનામાં મુસાફરોની વિગત હવે ફરજિયાત રીતે ગુજરાત પોલીસના પથિક સોફ્ટવેરમાં નોંધાવવાની રહેશે. તમામ સંચાલકોએ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથે આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી ફરજિયાત છે. નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. અમલવારી 2 જૂન 2026 સુધી રહેશે. વ્યારા નગરપાલિકા સહિત તાપીમાં ભાજપના ઉમેદવારો જાહેર કરાયા. તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકાની તમામ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે. 8 તાલુકા પંચાયતની 134, જિલ્લા પંચાયતની 26 અને વ્યારા નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે ઉમેદવારો મેદાને ઉતાર્યા છે, જેમાં મોટાભાગે નવા ચહેરાઓને તક અપાઈ છે. તાપી જિલ્લામાં 800 શિક્ષકોએ લીધી મતદાન જાગૃતિ માટે સામૂહિક પ્રતિજ્ઞા. તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને અનુલક્ષીને મતદાન જાગૃતિ માટે સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત ડોલવણ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંદાજે 800 શિક્ષકોએ ભાગ લઈ આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અને જાગૃતિ ફેલાવવા સામૂહિક શપથ લીધા હતા. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓટા 4 રસ્તા નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે સોંગઢના ઓટા 4 રસ્તા નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી મુનાફ પઠાણને ઝડપી લીધો છે. જે આરોપી પાછલા 1 વર્ષથી દારૂના ગુનામાં વોન્ટેડ હતો, જેને ઝડપી લેવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.